ભુજ એલસીબી દ્વારા નકલી નોટો પ્રકરણનો આરોપીની ધરપકડ, પોલીસ તપાસ શરૂ। આજથી દોઢેક માસ પહેલા પકડાયેલ ભુજના મકાનમાંથી નકલી નોટના આરોપી અમિત સોની અને સાગર ચાવડાને પકડી પડાયો હતો, જેમાં આ પ્રકરણનો ફરાર આરોપી દર્શન ફરાર થયો હતો, જેની શોધખોળ બાદ એલસીબી દ્વારા આ ફરાર શખ્સને પકડી પડાયો હતો અને આ દર્શન દ્વારા માર્કેટમાં ₹10,000 જેટલી નોટો આપવામાં આવેલી, જે આરોપીની ધરપકડ બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આજથી દોઢેક માસ અગાઉ પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા ભુજની અંદર એક અમિત સોની અને સાગર ચાવડા જે રાજકોટના પાનેલીનો રહેવાસી છે, આ બંને ઈસમો દ્વારા ભારતીય બનાવટની નકલી નોટ છે, જે ચલણી નોટો, એ ભુજની અંદર જ તે પોતાના રહેણાંક મકાનમાં પ્રિન્ટિંગ કરી અને વેચાણ કરતા, જે રેડ કરીને કુલ ₹67,000 જેટલી જે નોટો છે એ આરોપી પાસેથી બરામદ કરવામાં આવેલી। એ સમયે બનાવટી નોટ બનાવવાનો મુદ્દામાલ, પ્રિન્ટર, સ્કેનર, સાઇટ વગેરે આજથી દોઢ માસ અગાઉ જપ્ત કરવામાં આવ્યો। આ ગુનાના કામે એક નાસ્તો કરતો આરોપી હતો, જે રાજકોટનો રહેવાસી છે, દર્શન નટવરભાઈ રાજ, એને ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે રાત્રિના સમય, અને આરોપીને અત્યારે હાલે રિમાન્ડ માંગવાની તજવીજ કરી આરોપીએ નોટો ક્યાં ક્યાં વટાવેલ છે અને હાલ એની પાસે કેટલી નોટો છે વગેરે વિગતો મેળવવા માટે આરોપીની પૂછપરછ અત્યારે ભુજ એલસીબીમાં શરૂ છે। દર્શન છે એ અગાઉ જે બંને પકડાયેલા આરોપીઓનો સહઆરોપી છે। બંને આરોપીઓ નોટો છાપી અને દર્શનને વટાવવા માટે આપેલી, અને દર્શને છે એ નોટ પેટ્રોલ પંપ અને ખાણીપીણીની લારીઓમાં વટાવવાનો અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે। હાલ એની પૂછપરછ કરી સાથે રાખી કઈ કઈ જગ્યાએ નોટ વટાવી છે તો એ નોટ વગેરે રિકવર કરવાની અને વધારે આ કેસમાં પુરાવા મેળવવાની તજવીજ છે। કુલ આ કેસની અંદર આરોપીઓ પાસેથી હાલ સુધીમાં ₹68,760 ની નકલી નોટો બરામદ કરવામાં આવેલી છે। દર્શનને કુલ ₹10,000 ની નકલી નોટો આપવામાં આવેલી, જેમાંથી અલગ અલગ 100 અને 500ના દરની છે। આરોપી ચોક્કસ જણાવતો નથી, પરંતુ 500ના દરની અને 100ના દરની અલગ અલગ 5 જગ્યાએ નોટો છે પોતે વટાવવાની કોશિશ કરેલી, જેમાંથી 3 જગ્યાએ છે 100 વાળી નોટ છે એ વટાવેલી હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં ખુલ્લું।